કોઈ પણ દીકરી સાથે આવી ઘટના નહીં જ ઘટવી જોઈએ. છતાંય કોઈ બીજા રાજ્યોમાં આવી ઘટના ઘટે છે. આપણા મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને બીજા મંત્રીમંડળ એ રાજ્યોના સરકારોને સલાહ આપવા માટે બહાર આવે છે. લાંબા લાંબા ટ્વીટ કરે છે. કેન્ડલ માર્ચો તમામ વિસ્તારોમાં કાઢવામાં આવે છે. ઝઘડેની ઘટનામાં આટલા દિવસો સુધી સ્થાનિક નેતા હોય કે ગુજરાત સરકારના ગૃહમંત્રી, મુખ્યમંત્રી જે મૌન સેવ્યું છે, એ મૌન આવા કૃત્ય કરનાર લોકોને હિંમત આપતું હોય છે. એટલા માટે આવનારા ભવિષ્યમાં કડકમાં કડક કાયદા થાય અને આવા કૃત્ય કરનાર વ્યક્તિને જાહેરમાં ફાંસી મળે એવી અમે માંગ કરીએ છીએ. આપણે એક બાજુ મહિલા સુરક્ષાની વાત કરીએ છીએ, બેટી બચાવ બેટી પઢાઓની વાત કરીએ છીએ, પણ જે ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 648 જેવી આવી ઘટનાઓ ઘટી છે, એ આપણી બરવી વાસ્તવિકતાઓ છે જે આપણે બધાએ સ્વીકારવાની છે અને